આવા નાના બાળક પાસે ધંધો ગોરખ ધંધા ચાલુ સમજ્યા? આવા ધંધા કરાવાય? નિર્દોષ બાળક આવા બુટલેગર આવી હત્યા લે છે. ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે, પણ દરરોજ આપણે એ દારૂબંધી અને એની વાતના ધજાગરા ઉઠતા જોઈએ છીએ. જનતા અત્યારે જાગૃત થઈ અને અલગ અલગ વિસ્તારોમાં જનતા રેડ કરે અને પછી જ્યાં બુટલેગર હોય ત્યાં જઈને વિડીયો બનાવીને બતાવે કે આ રીતના દેશી દારૂ વિદેશી દારૂ અહીંયા વેચાય છે. સુરેન્દ્રનગરના મૂડીમાં એક વ્યક્તિ એક છોકરાના બેગમાંથી દેશી દારૂ પકડે છે અને પછી વિડીયો બનાવે છે. એ સ્થાનિક વ્યક્તિ બતાવે છે કે આટલો નાનો છોકરો છે ને એના બેગમાં દારૂ છે અને બુટલેગર બેફામ થઈ અને નાના બાળકોને આવી રીતના દારૂની આપલે કરાવતા હોય છે. એના પછી શું થાય છે તો એ રાજુભાઈ સોલંકી અને બીજા ગામના લોકો જે છે એ પોલીસ ચોકીએ જઈ અને એ જે દારૂની થેલી હોય છે ત્યાં આપી આવે છે. જેટલો પણ માલ મળ્યો હોય છે બેગમાંથી ત્યાં આપી આવે છે. અને પછી જે થાય છે એ બહુ ચોંકાવનારું છે કે એ જે મહિલા બુટલેગર છે જેનું નામ રાધા આપવામાં આવ્યું છે ત્યાં આવે છે પોલીસ ચોકી અને પછી ત્યાંથી એ પોતાનો માલ લઈને જતી રહે છે. તમે વિચારો કે પોલીસ ચોકીએ આવી અને બુટલેગર દાદાગીરી કરી અને એનો માલ લઈ જાય, એનાથી ભયાનક સ્થિતિ ગુજરાતની શું હોઈ શકે? આપણે દારૂબંધીની વાત કરતા હોઈએ છીએ પણ એના રોજ ધજાગરા ઉઠતા એટલે જોઈએ છે કારણ કે બુટલેગરો બેફામ બન્યા છે અને વેચવાવાળાને કોઈ ડર જ નથી રહ્યો. સુરેન્દ્રનગરના મૂડીની આ ઘટના અને સુરેન્દ્રનગરના મૂડીમાંથી જ્યારે વિડીયો સામે આવ્યા એ સ્થાનિક લોકો રાજુભાઈ સોલંકી અને બધા જે કહી રહ્યા છે એ તમે પહેલા વિસ્તારથી સાંભળો, તમને ખબર પડશે કે ત્યાં સ્થિતિ શું છે. દારૂ વેચવાનો ધંધો ચાલુ કર્યો તમે જોઈ શકો છો. આવા નાના બાળક આવા નાના બાળક પાસે ધંધો ગોરખ ધંધા ચાલુ સમજ્યા? આવા ધંધા કરાવાય? નિર્દોષ બાળક આવા બુટલેગર આવી હત્યા લે છે આવા બાળક પાસે. આ તમે જોઈ શકો છો. ખુલ્લેઆમ આ જાહેર બજારમાં દારૂ લઈ જાય. આ મોચી શેરી છે. નમસ્કાર મિત્રો, હું છું રાજુભાઈ સોલંકી. અમારે યુવા મિત્ર દ્વારા આજે સરામાં દેશી દારૂમાં જનતા રેડ કરવામાં આવી હતી. ત્યારે સરા આઉટ પોલીસ સ્ટેશને અમે હોમગાર્ડ બે હતા જવાન વિજયભાઈ અને ભીમાભાઈ, તેને અમે મુદ્દામાલ સોંપી દીધો હતો અને એક નાનું બાળક હતું ત્યારે એને આપણે દ્રશ્ય ન આવે એમાં પ્રમાણે અમે કીધું હતું. ત્યારે થોડીક વારમાં અહીંયા મહિલા બુટલેગર રાધા કરીને છે તે મુદ્દામાલ સહિત લઈ ગઈ છે. ત્યારે અમે હાલ એક દિવસની અંદર ભૂખ હડતાલ ઉપર બેવી છે કે તાત્કાલિક ધોરણ એ બુટલેગર મહિલા ઉપર કાર્યવાહી કરે અને ધરપકડ કરી અને જેટલા પણ બુટલેગર સરામાં દારૂ બેફામ વેચી રહે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે. મહિલા બુટલેગર છે રાધાબેન દેવી પૂજક, ગૌરીબેન દેવી પૂજક, એ વિષયમાં અમારા ભીમાભાઈ પણ થોડીક માહિતી આપશે. આજે અમે સરા ગામે બધા સાથી મિત્રો અમારી આખી ટીમ આજે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ કે અમારી એટલી જ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ બુટલેગરોને પકડવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ત્યાં સુધી અમે અહીંથી ઊભા થવાના નથી. અને આપ જોઈ શકો પોલીસ સ્ટેશનની બહાર અમે સૌ સાથી મિત્રો બેઠેલા છીએ અને ત્યારે ભીમાભાઈ હોમગાર્ડ અને વિજયભાઈ હોમગાર્ડ અહીંયા હાજર હતા. મુદ્દામાલ અમે જનતા રેડ કરીને પકડેલો, પોલીસ સ્ટેશને મૂકેલો. છતાં બુટલેગરો જનકબેનની ટીમની એટલી હિંમત છે કે હોમગાર્ડ જવાનો હોય હાજર છતાંય જો એ લઈને જતા હોય તો કાલ સવારે અમને પણ આક્ષેપ એ માટે અમે કરી રહ્યા છીએ. કાલે કોઈ પરિવારને અમારામાં સભ્યને કંઈ પણ થાય છે તો એના જવાબદાર આ બુટલેગરો હોય છે. જય હિન્દ, જય ભારત. આ માત્ર સુરેન્દ્રનગરના મૂડીની જ વાત નથી. ગુજરાતભરમાંથી આવા વિડીયો સામે આવે છે જેમાં મહિલાઓ જઈ અને જનતા રેડ કરી અને બુટલેગરોને પકડાવવાનો પ્રયાસ કરે છે. થોડા દિવસ સુધી એમના નામ અને એ વિડીયોઝ ચર્ચામાં રહે છે અને પછી એ ધંધો ત્યાંનો ત્યાં ફરીથી ચાલુ પણ થઈ જાય છે. આપણે જ્યારે કાયદાની વાત કરતા હોઈએ ત્યારે આ લોકો સામે એ કાયદો કડક કેમ નથી એ મોટા પ્રશ્ન છે. એ બુટલેગરની હિંમત જુઓ. એ મહિલા બુટલેગર પોલીસ ચોકીએ જઈ અને પોતાનો માલ એટલે દારૂ લઈ અને જાય છે. હવે ક્યાંક તો વેચવાના જ છે. એનો મતલબ એ છે કે બંધ તો થવાનું જ નથી. પોલીસ એની સામે કાર્યવાહી કેવી રીતના કરે છે એ જોવાનું રહ્યું. તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.